આપણા વડીલો બધાના નામ ભગવાનના નામ ઉપર પાડતા હતા. એનું કારણ આ હતું કે ભગવાનનું નામ અજાણતા પણ લેવાય. રામચંદ્ર, મહેશભાઈ, અમારા બ્રાહ્મણોમાં તો મહેશ શંકર, શિવ શંકર, બધા શંકર 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 જ નામ હોય. નર્મદા શંકર, જટા શંકર. તો ભગવાનના નામ ઉપર નામ પાડવાનું મુખ્ય કારણ ભગવાનનું નામ આ રીતે પણ લેવાય. નારાયણ નારાયણ નામ અનેક વાર બોલાવા લાગ્યું. એકવાર શરીર અશક્ત થયું, રોગિષ્ઠ થયું અને શરીરમાંથી પ્રાણ નીકળવાની તૈયારી હતી. યમના 3 દૂત આવ્યા. યમના વિકરાળ 3 દૂતોને જોઈ અને અજામિલ ભયભીત થયો અને જ્યાં શરીરમાંથી પ્રાણ લેવાની તૈયારી હતી ત્યાં અજામિલની દ્રષ્ટિ પોતાના નાના પુત્ર નારાયણ ઉપર પડી. નારાયણ નારાયણ બોલતો હતો અને શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. અને જ્યાં નારાયણ નામ બોલીને પ્રાણ નીકળ્યા, યમના દૂત એને બંદીવાન બનાવીને લઈ જતા હતા. ત્યાં વિષ્ણુ ભગવાનના પાર્ષદો સુંદર અલંકાર વસ્ત્ર ધારણ કરીને પ્રગટ થયા અને યમના દૂતોને કહે છે કે આને મુક્ત કરી દો, આ તો વૈકુંઠનો અધિકારી છે. યમના દૂત કહે છે બરાબર, એનું એકાઉન્ટ ચેક કરો, આનું સિવિલમાં નામ છે અને નરકમાં પણ રખાય એમ નથી. એને જીવનમાં એકેય કામ કર્યું નથી, એને કોઈ સત્કાર્ય નથી કર્યું, કોઈ દાન પુણ્ય નથી કર્યું. એ તો યમ યાતના, નરકની યાતના ભોગવવા માટેના જ કર્મ કર્યા છે. વિષ્ણુ ભગવાનના દૂત કહે છે કે અંત સમયે નારાયણ બોલ્યો છે, માટે એ વૈકુંઠનો અધિકારી છે. યમદૂતોને વિષ્ણુ ભગવાનના પાર્ષદો સમજાવે છે કે તમારે ક્યાં ક્યાં નહીં જવું. જ્યાં શ્રી હરિનું નામ હોય, જ્યાં તુલસીનું પાન હોય અને જ્યાં યમુનાજીનું પાન હોય ત્યાં યમરાજાના દૂતોએ ક્યારેય જવું નહીં. એટલે યમુનાજીનું પાન, તુલસીનું પાન અને હરિનું નામ, આ 3 જ્યાં હોય ત્યાં યમના દૂત આવતા નથી. અજામિલને ગોલોકધામની પ્રાપ્તિ થઈ. જે અજામિલ જીવનમાં ક્યારે પણ ભગવત નામ સ્મરણ નતું કર્યું, એ અજામિલને અજાણતા પોતાના પુત્રનું નામ નારાયણ બોલવા માત્રથી ગોલોકધામની પ્રાપ્તિ થઈ. ये नाम का महिमा है. નામનો મહિમા કેટલો બધો. ભગવાનનું નામ એ જ નામ છે અને એ નામ નામ નથી, એ નામ મંત્ર છે. માટે ભગવાનના નામનો મહિમા છે.